મેઠા ભાઈ. હા બોલો ભાઈ. તો જીયા ભાઈ. અલા ભાઈ ગોમમાં જો તો હવે ઘેર જઉં છું હેતરમાં. હા હેતરમાં હું હેતરમાં આવ્યો તો પેલા ઈંડા જોવા. ઓહો. પણ હું કહેતો તો. હા બોલો. પેલો રોલો છે પટાઈ ગયો કે ડખલો છે તમારા બે ભાઈઓનો. શિયો લે ખાટા ભાઈ. હા શિયો. એટલે પેલા બલજીભાઈ નો તમારો કોક લડ્યા છે એ પટાઈ ગયો કે. જો એ જમીનની વાત ના કરે જો ખાટા. તારા બીજી વાત કરવી હોય તો કરવાની મને. આ બાબતે લગીરે બોલવાનું નહીં. અરે ઠેકણા વિશે મને કશું કહેવાનું નહીં તારા તો ભાઈ. એ તો છે ને એ જમીન તો એને આજે નહીં મળે કાલે નહીં મળે. બરાબર મારી છે મારી હોભળો તમારું એક લોહી છે તમે બે હગા ભાઈ છો અને ઠેકણું ના બોલો યાર. ના એ જમીન મારી છે ને એ જમીન માટે હું ગમે તે કરવા તૈયાર છું. બરોબર છે. એ જમીનમાં જો એ પગ મેલ્યો તો કટકા કરી દો હું. ચોખ્ખી સટ વાત છે. એ બલ્યો જો એ જમીન ઉપર આવ્યો ને એ જમીનમાં ખાલી પગ દે તો એને કાપી નાખ્યો અને મર્ડર કરી નાખ્યો મો. અલ્યા લડવાની આ બધી જફા પડી મેકો તમને શરમ આપવી જો અલ્યા. એ તમારો ભાઈ છે વાવતો હોય તો વાવવા દો કે નહીં વાવવા દેવાનું. જો ખાટા ભાઈ એ જમીન મારી છે રહ એ ચાલુ છે નું તાણે હું એ કદીએ મળે નહીં. જમીન માટે તો હું જેલ ભોગવવા તૈયાર છું, સજા ભોગવવા તૈયાર છું. હા ગમે જેવા કેસ થાય ને તો એ હું તૈયાર છું. હા પણ જો એ અલ્યા બે ભાઈ લડો છો ને બીજી પબ્લિક ને હું કા રાજી કરો છો અને જલમાં જાઓ તાને તમને ખબર પડશે. તમને શરમ અલ્યા ભોગવી લેવું જેલ બીજું હું. અલ્યા જમીન તો નહીં જવા દઉં. અલ્યા જીને ભોગવી છે ને ખબર પડ પૂછ્યા જઈને. હા પૂછી લો તે તાણે પછી અને આ વાત કરતા જ ના સમજ્યા. એ જો વાત કરતા નહીં કરવાની. અમારા રોલામ તમારે નહીં પડવાનું. તમે બે ભાઈ નહીં ભાઈ છીએ એ માં જાણ્યો ભાઈ છે કે તમે કોણ છો મને કહેવા વાળા? તે વાવા તો કે વાવતો યાર અમે ગોમવાળા નહીં કીએ વા યાર. ના કહેવાનું અમને એ બાબતમાં. તાણે જમીન પછી? બાબતમાં કશું નહીં કહેવાનું. એ જમીનમાં એક વેત નહીં એમ ખીલી જેટલું એક નહીં મળે એને ખબર છે. તમને કોઈ ની અણી જેટલી જમીન નહીં મળે એ ઘટિયાની તો. તમને ખરેખર શરમ આપવી જો. શરમ નહીં. એ જમીન મારી છે મારી રહા ને એમાં મારા છોકરાઓને અધિકાર થઈ જાય. બરોબર છે. હવે એ ભાઈ બિચારો તમને બોલો એવો નહીં એટલે તમે એના ઉપર માથા ઉપર બે ચડીને બેહા નકોમ પડે મેઠા ભાઈ નકોમ પડે. અને જો એ બાજુ ફરકે ને તો ખરેખર જો ના ડારીઓ ઉડી જ કહેજો મને. હા કે તમે સમજતા કે મેઠો નહીં બોલે પણ જો જે હેતર બાજુ આવ્યો તો ખબર છે નહીં. હા તો કા મારો ઓળખ્યો આ ભાઈ સકલ્યા પેલો એ છે તાણ પછી ક્યાંય જમીન કે પગ દે કે કટકા કઈ નાખ્યો. એટલે આ જલમો જાઓ અને જે જળ ભોગવ્યા છે ને ઈવન પૂછ્યાઓ અને તમે જાઓ તાન તમને ખબર પડશે. અને હું શરમ આપી જો. અલે ડોશી હા અલે આ શા ગરમ કરવો તો ગેસ હળકતું નહીં ને. અરે ડોહા તમે પૂછો તો ખરા ગેસ સ કે નહીં મોય ગેસ હવારનો થઈ રહ્યો છે. તાન તું એ કે કાન થઈ આ રહ્યો પૂછો તો ખરા. તો બાટલો ભરાઈ આવત. બાટલો પશુ ભરા જશું પેલા ટેકરી વાળા ખેતરમાં જઈએ. શી ટીકરી વાળા તમ અરે પેલું મેઠાભાઈ ને આપડે બેન ભાગમાં રહ્યું એ શામને 12 મહિનાથી બંધ નહીં કરી એમની જવાની એવો હતા શામને બંધ કરીને આવી એ 12 મહિનાથી બંધ કરી છે ને હું ચાલુ કરું છું. જોવા તો જવા દેવાય કે ના જવા દેવાય? એ હેતરમાં પગ મેલવાનો નહીં મને મેઠે એમ કીધું છે મારા ભાઈને કે તું હેતરમાં પગ મેલે ને હા તો તને મારા આગળ નહીં રહ્યું એમ કીધું છે. તે આપણા હેતરમાં પગ મૂકવાનો ઈવાના હેતરમાં નહીં પગ મૂકવાનો. ભલે આપણા હેતરમાં પગ મેલવું હોય પણ મેં એને કીધું તું વાય ખા. પણ ડોહા મારું કેવું છે કે આપણે ઈવન વાબા લે છે વાબા દઈએ છે તો આપણે ચાર તો લેવા દો કે વાબુ નહીં તો વાબુ નહીં આપણો. એ ચારે નહીં લેવી પેલી આપણા 2 વીઘા જમીન છે ને એમાં 4 બાર આપણે લેશું પણ એ ટેકરી વાળા હેતરમાં જવું નહીં. અરે ટેકરી વાળા હેતરમાં જવું પડે. કેટલા વર્ષોથી 12 મહિના થઈ જાય આપણે જે જોવા તો જવું પડે કે ના જવું પડે ડોહા? તું કા છે કારણ કજ્જો નો મૂળ કરું છે મેઠિયો મને ખબર છે તે દાડે મને કહેતો તો તે દાડે ભેગો છો ને કે તે નીકળે તાને ખબર છે કે હું ફરીને નીકળ્યો તો પાછો. પણ તમે ઘોડા કહેવાય ડો એમ થોડી પીવાઈ જવાનું હોય. વાત કરો છો આપણા હકનું લેવાનું છે આપણે ચો બારનું લેવું છે. આપણા ભાગમાં જે આવતો હોય જેટલું ઉતારામ એવો નામ છે એટલું આપણું નામ છે. પણ મેં કીધું જમીનમાં લેવી જ નહીં એમ. અરે હું નહીં લેવી જોવા તો જવું પડે કે હેતરમાં હું થાય છે હું નહીં થતું હેતર કને વાબા આલે છે કે ખુદ વા જોવું તો પડે કે ના જોવું પડે? આપણે ભાગનું છે આપણે થોડી બીજાના ભાગનું લેવું છે. હેડ માંગા છે તમ એ જમીનમાં પગ મેલવાનું ના કીધું કે ડોશી તું આછે પણ ઝઘડા કરાય મને લાગે છે એવું. હેડો તમે હું કહું એમ કરો. હા લે હેડ જે તાર કીધું મોનવું છે. મારા બેટા બાતમી મળી છે ને આ રસ્તા થઈને જ એ માણસ નીકળે છે પણ આ જો કે આ સિંગલ પટ્ટીઓ એવી ચાલી છે કઈ મને શું ખબર છે કે પોલીસ તો ગમે તો રસ્તા ખોડી નાખી ઘણું ઊભી રહે છોડવા નહીં આજ તો આવો ને એટલે નોમ મોમ બધું મારા જોડે આવી ગયું છે. આવો તમે હેડો છેતરી નાખી જાય છે છેતરી જોવા કઈ એના મનમાં સમજો શું એ રાય
ઓય કાકા સાહેબ નમસ્તે. નમસ્તે આવો. કદી આયા ખેતમ જાઉં સાહેબ, હા ખેતમ જાઉં સાહેબ. હું રાખો છો આ તો સાહેબ શું છે ગામમાં જોતો કા ત્યાં છોકરો માટે મુખવાત છે. પાછો ને કોને ગોજાનો બધો વેપાર થાય છે મને બાતમી મળી છે કે આટલામાં આ રસ્તા જ આવે છે માણસ બળકી બળકી છે ને ના હવે સાહેબ અમારા પાસે તો ચોથી હોય, અમે તો આ ઘર ને ગોમ ને હેતર કરીએ છીએ. હાલો કોના છો ઓ સાહેબ હોય ના છીએ. સાચું બોલો છો સાચું બોલું સાહેબ. હા સાહેબ તમને કોઈ ઓળખે ના નવા આયા સાહેબ? હા મારી નવી બદલી થઈ નવાઈમાં હા ને પેલા ભવનજી સાહેબ ખરા ને હા ઈવન અમે ઓળખીએ એ સ્ટાફમાં જ છે મારા તમારા તાપણ. પણ મારે જો આજે ચોકી એકમ વેકી છે એવું હવે સારા માણસ હો. હા સારા માણસ બધા સારા માણસ સારું સાહેબ. પછી ચા પાણી કરવું હોય તો આવજો, અમારા ભાઈનું હમું ઘર સાથે. ના ના મારે તો એ નોકરી ચાલુ છે એટલે નોકરી કરવી પડે ને અને અમારે તો એવું કોઈ વેપાર તો નહીં કરતો ના. કોઈ કરે છે ગોજાનો અરે સાહેબ અમારે તો હોય કશું કોઈ ધંધો કોઈ વેપારે કરતું નહીં. કહું હોય કણ ખરું અમારે કોઈ ચિંતા જેવું નહીં થાય. અરે હોય તો કોઈ જોણ કરજો સારું સાહેબ. હા હા અલી ડોશી ખોટા ફેરા મારો છો. તું કજ્જાનું મૂળ કરાયામાં કજ્જાનું મૂળ કરાયો હોય. આપણે શું લડવા આવ્યા છીએ? આપણે આપણા ભાગની સાર લઈ જઈએ છીએ. સાર વાઢીને શાંતિથી પોટલી કરીને જઈએ છીએ. શું ઉતાવળ છે તમારે? ફટાફટ વાટલી જાય એટલે મને બીક લાગે છે, હવે ઝઘડો તો હા. હા તમે તો બીકણ છો શાપ. એના કરતા હું મરાદ હોય તો સારું હતું. અરે ડોશી અમારો સાવ? ભાઈ જમો મારે આગળ મને નહીં મેલે. અરે ખેતરમાં ડોહા, હું તમે બીવો છો? હું બીવો છો? ભલાભાઈ શંકરભાઈ કીધું ઘણા દાડે દેખો ના. ઓવા ઘણા દર હિતમ આયા છે. આ સાર વાઢવા આવ્યો તો. વાટો વાટો. શેમ આયા હું આ તમાકુ જોવા આવ્યો તો. હતા? વાટો તાણ. હા ડોશી હરજે નહીં વાડવી તું જે થઈ હોય લઈ લે ને. અરે પણ ડોહા આપણા હેતરમાં વાઢે છે. ચોયુન હેતરમાં વાઢે છે. આપણા ભાગની વાઢે છે અને એરા આપણા ભાગની બધાઈ પડે છે જમીન. આપણે ચોયુન જમીન લઈ લીધી છે કે આટલા બધા બીવો છો. આ જમીન લેવી જ નહીં મારે, તું કીધું પણ જમીન લેવાની કીધું પણ મારે લેવી જ નહીં. અરે પણ આપણે ચાર તો વાઢવા દી કે ના વાઢવા દી? હું બીવા બોલા કે બેરાય કર વાત કરો છો? તું નહીં માનું, તું નહીં માનું લે મોટા બે. વરા પાઈ ગયો સમય એને કેવું છે સગન્યા ને કેલ્યા કાલે ના ટ્રેક્ટર બેક્ટર બોલાઈ હેડાઈ જાય અને આટલા પૂંખી દે ઘઉં તાણે મારા ભાઈ ને એ વળી છે ઘઉં આવતા નહીં આટલું હાલ લે તું શું હતું છે મારે અલે આ ચિહાભાઈ, ઓ ચિહાભાઈ, આ હેતર હવે હું જોવા મેલ્યું છે કે વાપવાનું કરો. અલ્યા લોકોને જમી બાર ઘઉં નીકળી ગયા, તમે જાણું આવશો. કાકાઈ ભાઈ એવું છે કા આબાદ ને થતા હો અલ્યા તમે આવો કદરભાઈ. નહીં અમારા ખેતરમાં આવે કોઈ નહીં બગડી ગયો અલ્યા આપણે તો એવું કોઈ નહીં, આપણે તો અમે ઘણું ફર્યા, ઘણી બે હોય સારી. ઓમાં એવું છે હા માર તો વાયા ઘઉં ભાઈ મારે તો 3 મણ વાયા તો ને સાળા મારે પેલું છે તરી કો આ ચંપડી મેક્યું છે. ઓને પડી નહીં મેલ્યું મારા ભાઈ સગલો ખરો કા ઓહો શકનભાઈ. ઈને આલું છે ના, ઈને હજી કપા લીલાસમ છે એરંડા વાઈ દીધા છે ને ગવા વાળું એક જ ખાલી રાખ્યું નહીં તે કીધું લાય વાય તાર મારા આવ્યું અમે પડી રહ્યું છે ખોટું બીજા નાલું એના કરતી ભાઈ ના લે તો સારું ભાઈ શકનભાઈ બાપા આલ્યું. હા ઘેર ના ઘેર તો ખરું કા સારું સારું ભાઈ, ભાઈને આલેલું જોઈ ના જાય. તમે ભાઈ માટે આટલું સારું વિચારો છો ને અમુક લોકો તો ખરા ને ભાઈને મહી નાખવાની વાતો કરે છે, જેલમાં જવાની વાતો કરે છે, કટકા કઈ નાખું કી. એવું બધું તો એવું તારું આપણે ગામમાં હોભળી નહીં ખાતા આપણે આટલો 85 વર્ષ થયો પણ લે આ 85 વર્ષ પેલો નહીં પેલો મેઠિયો હા એ કે એવા ભાઈ કોક જમી દૂધથી હોવાનો કોક રોલો પડેલો નહીં. એનો મેલ નહીં ચાલ્યા એ કજ્જા ખોલેલો આખા ગામમાં રે કજી હો છે એ હેઠા દખે લડી મર હેઠા દખ ભાઈ નો પોડો કાપા બોળો ફોડવા તૈયાર થઈ જાય ઓ માણસ તૈયાર એ મેઠ્યો તો જ ભાઈ હું તમને કહેતો તો, મને હોમું મળ્યો તો કે મારો ભાઈ કે મારી જમીન પગ મેલે ને કટકા કઈ નાખું. અલ્યા મૂકે બે ભાઈઓ હોય છે, આવું ના લડાય. લે ખાતા જીબવું થોડું રહું થોડું શું કા બધું હાય હાય કરવું પડે હા આ મારો ભાઈ મને કે તને જે ઉધર થતી હોય મૂકી કીધું ના તે તાર તું વાય અને જે દોણા પાકે ને લઈ જા તે મારે લેવો ભાગ નહીં મને. ના ના સારું. ઓકે. અને ચિહાભાઈ
આપણા નેડિયા રોડ ઉપર પોલીસ ઊભી રહી હતી. હે સાહેબ ઊભા રહ્યા હતા કોક. ત્યાં તારે તો બધું સાહેબોનો તો જો તો ડ્યુટીઓ ચાલુ હોય કે નોકરીઓ ઓહ. એટલે હોય લે શું થાય છે તે હું હવે હેતર હોમો જાઉં છું. આબુ છે કહું છું. વરા પાઈ ગયો છે હા કીધું એને કીધું કાલ કીધું કે આવું છે કે કાલ ટ્રેક્ટર બેક્ટર લાવી હેળે દે લ્યા ઊંઘી દે હું કેવું મેઠાભાઈ એ મેઠાભાઈ અરે આવો ભાઈ આવો ઓવા એ આવો મજામ જો ખાવા ના બસ અરે ખાવા બેઠો ભાઈ તમારે ઘેર વધ્યું છે કે પછી બગડ એવું છે તો પાણી તો પીવો એ તો જ્યાં થશે ઓવા હું જોતો તમાકુ જોવા એવું છે ઓલો તમાકુ હારી દેવે ઓવા કમ્પ્લીટ નીકળી એવું આ ખાવા બેઠો તો તમે વળી બૂમ પાડી કીધું શાણે કરી સમાધાન હા સમાધાન શાણે કરી કીધું શાનું સમાધાન તમારા ભાઈ નું ભલ્લેની વાત કરો છો હા તત્વ સમાધાન આ મરી જાવ ને આ મને કો જતો રહે ને પણ મારા ભાઈ અંગાથી કદી સમાધાન નહીં થાય અને એ વાત સોદાણી તારે ભાઈ હોય એટલે એરે એરંડોમાં સાલ લેતો તો ભાભીન બે હોવાય તો ના એતરમાં મોકલે તું પેલી વાત બધું આવો તો એના કટકા થયું ખબર છે એ તમે એરંડા વાયા સી મય યાર માર બાજુમાં ઈ કણ હતું તાણ ભાભીન બે સાર વાટતો મેં તો વાટો હું કા ના પાડું એવો છે ઓહો કશો વાંધો નહીં હા. લાવ ચા પીવી નહીં ના ના મારે પછી ઘેર રોટલા બનાવ્યા છે તે ખાવું છે હા ઓહો બે આવો બે હો ના ના નહીં બેવું જવું છે હારો હો હા તું જલ્દી જો તાણથી ના કટકા થયું કે ખાવાનું છોડી દઉં તું મારા હેતરમાં પગ શનો દીધો આજ તારું ફોટું ના મારી આંકડી જો હા તને ખબર નહીં મારા હેતરમાં તું બેઠો છે ને ઉભો રહે તું જો હા ઓળશા તું મારાથી બી વાતું નહીં ને તારી ખબર છે આજ તારું મર્ડર થઈ ગયું જો હા ઉભો રહે શું છે મેઠિયા તને કેટલા વખત કીધું લે કે હેતરમાં પગ નહીં મેલવાનો તને હે પણ મેઠિયા આવી ગયા હું એમ આઈ જાય એટલે ખબર નહીં પડતી હે સમ 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 નહીં હું હોતો છે પણ હું છે મારવા માંડ્યો સ્કેચ કરા ઊભો થા ત્યાં જમીન એટલે એમ જતો રહો ભાઈ ઊભો થા ઓ બાપા રે ઓ બાપા રે ઓ મેઠિયા હું કા મહિના ગજો ડોસે ઓની ડોશી છે લે અલ્યા ડોહો છે ભોગા પાડું છું અલ્યા ડોહા હું થયું ચક્કર ડોહા ડોશી હું થયું ડોશી હું થયું ઉઠો મેઠે લાકડી મેલી બોડા મેં હા મેઠી આવી મારા ભાઈને ઉપર લાવ ડોહા મેઠે મારા ભાઈને ડોહા એ ડોહા 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 અરે કોઈ છે આટલામાં ડોહા આટા ભાઈ બોલો છે હા ભાઈ ઘઉં હારા છે કા કીધું મારા હારા છે ને ગૌ તો આ શંકરના તમાકુ એ હારી થો હો એ ગાળો પડ્યો નહીં હો સોટી તો જઈશ હા સારું છે અરે ચા ભાઈ કો ચા પાડે છે લ્યા કોક બોખા પાડે છે કોણ છે લ્યા એ કોક અરે મારા ડોહન મહી નાખ્યો ના ના જમીન લેવી હતી તો મોઢા માગી લેવી હતી મારા ડોહન મહી નાખ્યો અરે હું થયું ભાભી હું થયું હા ભાઈઓ મારા ડોહન મહી નાખ્યો મેટા ભાઈએ ડોહન મહી નાખ્યો અરે આડા એને તારા જમીન લેવી હતી તો તારા ભોગવી લેજે હજી તો તું ભોગવજે ના ના ભોગવજે મારા ડોહન મારે છે ને પણ તું ભોગવજે હજી એ આ ફોડાડિયા હા? મારા ડોહન મહી પટાઈ દીધો છે કોઈ નહીં નાખ્યો પોબળો ચા ભાઈ મારી વાત તમે આઈના સુનસા જેવું કર્યું અને આઈના જેવું કર્યું મને ભેગો થયો તો કે હું મહી નાખું ને હા કરું ઢેકણું કરું પૂછું કરું તો આવવાનું તો મારે અને મહી નાખ ગજબ થઈ ગયો લ્યા એક ભાભી હવે ચિંતા કરશો નહીં જે થઈ ગયું એ થઈ ગયું હોબળો ચા ભાઈ પોબળો આપણે પહેલા અડાય ના નકા આપણે હું તો ત્યાં જવાબ આલવા જવું પડું અને આપણે બધું વેચાવાનું થાય તો મર્ડર કેસ કહેવાય ઓમાં છે ને આપણે પહેલું પગલું ના ભરાય કોઈ ડાયરેક્ટ ઉઠીને ઘેરે ના લઈ જવાય નકર આપણે બધું આપણા ઉપર આવે ના હોય તો સાહેબને ફોન કરો કે કોમ કરીએ જોણ કરી પછી એટલે પૂરો નંબર તો હતો લગભગ એક વખત લઈ લીધો હતો વાહ ભાઈ એમને ગામમાં કોઈને છે ને વાહ કરવું નહીં નકર બધું છે ને
આપણે જવાબ આલવા જવું પડશે. આપણા વનાશીરી આપણે દંડાવવું પડશે. હલો 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 ભાભી સાહેબ. હા બોલો બોલો. શું હતા કીધું? કોણ બોલે? ચેહુજી બોલું. હા બોલો. ઓય ઉપર પર હતી. અરે બોલો બોલો તમે. શું છું? શું હતા સાહેબ? હું આપણે એકન ચોકી હતો, થોડો એકન ડ્યુટી ચાલુ હતું મારે, એટલે પતિ સાહેબ આપના ગોજાવાળા પકડાય છે ને કેસ પટાયો ને નીકળવા સાહેબ. હેલો. હા અમારા ગામમાં થોડું એક અનબનાવ બન્યો છે. અમે શું વાત કરીએ સાહેબ, તમે થોડું ઓય આવો તો પછી વાત કરીએ અમે. એટલે શું થયું મને કહો તો ખરા. અમારે એક ભાઈનું એકન મર્ડર થઈ ગયું સાહેબ. એવું છે એમ? ઓહ કે તમે આવો ને આપણો ગામમાં આવીને ગમે તે પૂછી લેજો. મેઠાજીનું હેતર. હા ચલો તો હું આવું છું. વધો નહીં મેઠાજીનું હેતર એમ ને? હા હા તો હું આવું છું, પણ ગાડી પર બોલાવું બરાબર? હેતરમાં આવી જાવ સાહેબ. હા હું હાલ એકલો આવી જાઉં સાહેબ. જલ્દી આવજો. પણ હું આવું. શું કીધું સાહેબ? હા ભાઈ સાહેબ આવશે. મારી જિંદગી છે રીતના કાઢવી. તો બાપી ચિંતા કરશો નહીં. અમે એ કટકા જમીન દખે તમારો દુશ્મન બન્યો અને નાના એના ભાઈનું એના વિચાર્યું કે આ મારો ભાઈ છે. હગો વિચાર્યું હોત તો આ પગ આ ઓના થોત જ નહીં. જમીન આપી છે મારી. જો લેવાય તને આલુ જમીન અંબુ તો ભાગી નાખ્યો. કોઈ અમદાવાદની સિવિલે નહીં અંગર. અલે મારી જમીન તમે લઈ ગયો તો પછી મારે ડોકરી પોણી લઈને મરી જવું પડે. હવે આવો તો ફી રીતના પટાઈ દો. હવે તો આ તો થોડો જીવતો મેલ્યો તો તને તાણ પાછા સિરી બેહી રહેલા પાછા મારા હેતરના માલિક ના થઈ જાય. તમને જમીન હાલતો હું. મારા ડોહાન મારી નાખ્યો. ચિંતા ના કરો તમે. આપણે કોણ માણસ હતો? માણસ કોણ હતો? અમાર દિયોર. પૂછો સાહેબ. અમે પાછળથી આવ્યા છીએ. અમને ખબર નહીં બરોબર. એ 2 જણો સાલ લેવા આવ્યા તો કણા અમે પાછળથી આવ્યા. અને આ બનાવ બન્યો. તમે હાજર નતા એમ? હું હોભળી ને અમે પછી પાછળથી. હા શું નામ છે એમનું? મેટુ ભાઈ. એ તમારું જોય? એ અમાર દિયોર જોય. આ બતાવો કરો. ભાભી શાંતિ રાખો. હવે જે થવાનું શાંતિ રાખો. શાંતિ રાખો. આપણો અમને ઓળખો ને તમે? ઓળખું સાહેબ. 2 ભાઈ હતા અને આ હેતરની જ લડવાળી. અને ઓના પાસે કટકો જમીન નથી ને આ હેતરીને પડાઈ લીધું હતું ને આ ઉપરનો પાછો કશો તો બધું મારું વાપરવું નહીં. એ તમે ઘર જોયું છે ને? ઘર તો જોયું છે ને સાહેબ. હા તો મને ઘર બતાવો બરાબર. મેલામાં જ છે. 2 મિનિટ. હલો હલો. હા ઓહો અલ્યા હાસી વાત છે ને. એવો હજી તો હેતરના હેત જ છે. હલો ઓ સાહેબ આયા. હલો હા હા 108. આપણે હું તમને લોકેશન મોકલું છું. ત્યાં આગળ આવી જાઓ ને ગાડી લઈ. એ હા સાહેબ બધું કાર્યવાહી કરવી પડે. બધું કાયદેસર થશે. કાયદેસર કાર્યવાહી થશે બરાબર. આગળ પાછળ કોઈ નહીં. છોકરો બોકરો કશું નહીં. હા સર એક થોડી મેટર બની છે અહીંયા તો. હા મર્ડર થયેલું મર્ડર. હા તો હું તમને લોકેશન સેન્ડ કરું છું. તો પછી જગ્યાએ તમે આવજો ને આપણે ગાડી લઈ. હા 108 ફોન કરી દો. ઓકે હા એમને દવાખાને પોસ્ટમોર્ટમ કરી દો જે કરવું. હા ઓકે 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 ચલો ગાડી આવે છે બરાબર. તો આપણે એમનું ઘર બતાવો. ચલો હા 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 સાહેબ. એ તો ગાડી આવે છે. 108 આવે છે ગાડી આવે છે. તો ખટાતું હોય આ કાકી કે તમે એ બેહો. ઓય તું રમ. હા તો હાર તે હું હોય તમે આવ્યો. હા કોઈ ચિંતા બતાતા. હા ચલો. ભાભી હવે રોહોને હવે અને શાંતિ રાખો. અને હવે બધું ચલો ને કાકા. સુનો માપી તમે? મેઠો મેઠાજી એ કોઈ ઘર છે? સાહેબ આયા છે. મને આ બલ્લી કેસ તો ના કરે મારા ઓળખ્યા. કેસ કર્યો લાગે છે એવું તો નહીં. હા સાહેબ આવજો. મેઠાજી તમે? હા સાહેબ હું બોલો. આપણે શું નામ હતું એમનું ભાઈનું? આપણે યુવાના બલજી. તમારે શું થાય? ઓ હા મારા મોટો ભાઈ થાય. મોટો ભાઈ થાય છે. લડો. ચોગન
મને કહો અરે સાહેબ પણ મારી વાત તો સાંભળો સાંભળો. મારી વાત તો સાંભળો સાહેબ પણ ખાલી માથાકૂટ થઈ જાય તો સાહેબ એને કેસ કર્યો છે હું કહી દઉં બસ સમાધાન કરી દે કેસ હું કહું હડો બસ એને કહી દઉં જેલમાં જઈને જે જવાબ પૂછશે ને એ આપવાનો અત્યારે બોલવાની જરૂર નહીં તમારે બરોબર ચલો પણ ખાલી માથાકૂટ થઈ જાય સાહેબ એમાં હું ખોટું સાહેબ આપણો તો ખરા હું મારા ભાઈને સમજાવું છું એવું જ મારા ભાઈને બોલાવું બોલાન બરાબર ચૂપ ચૂપ લો મારી માની છોકર કર્યું મેઠિયાઈ ના જેવું જો એ જમીન દખલ કરતા હતા તે ના એનો ભાઈએ ભોગવવા રહ્યો કે ના એને ભોગવવા મેલ્યો ગયા અમુક બરોબરનો મોય લઈ જઈને દંડા મિલશે ને તોડી નાખશે ને તાણે ખબર પડશે કે છમકાઈને જમીનના કટકા વેસ હોય મારી માની છોકર બીજો ભાગ જોવા માટે કોમેન્ટો કરજો હો હું કરવું